ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો કર્યો શેર। ભારતીય સેનાનો આ વિડીયો જોઈ ચીન અને પાકિસ્તાનને વળી ગયો પરસેવો। ભારતીય સેના ભવિષ્યના પડકારો માટે હાઈટેક હથિયારો સાથે તૈયાર। આ વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે ઝડપથી વાયરલ। ભારતીય સેનાએ શનિવારે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેની ભવિષ્યની તૈયારીઓની ઝલક દર્શાવવામાં આવી। આ વિડીયો દર્શાવે છે કે આપણી સેના કેવી રીતે અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ છે, શ્રેષ્ઠ ટેકનોલોજી ધરાવે છે અને સૌથી દુર્ગમ ભૂપ્રદેશમાં પણ સરળતાથી પ્રવેશ કરી શકે છે। ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં સતત વધારો થયો છે અને સરકારની નીતિ એ સુનિશ્ચિત કરવાની છે કે તેના સશસ્ત્ર દળો આધુનિક યુદ્ધ માટે તૈયાર રહે અને આ નવો વિડીયો તેનું ઉદાહરણ છે। આર્મી હેડક્વાર્ટર ખાતે એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશન દ્વારા એક્સ પર પોસ્ટ કરાયેલ એક વિડીયોમાં અત્યાધુનિક શસ્ત્રો અને આધુનિક લશ્કરી વાહનો દર્શાવવામાં આવ્યા છે, જે સેનાની વધતી જતી ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે। આ વિડીયો આધુનિક વ્યૂહાત્મક વાહનો, ચોકસાઈવાળા શસ્ત્ર પ્રણાલીઓ અને નેટવર્ક ટેકનોલોજીના એકીકરણનું પ્રદર્શન કરે છે। તે દર્શાવે છે કે સેના ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર છે અને સૌથી મુશ્કેલ ભૂપ્રદેશમાં કામગીરી કરવા માટે ઝડપથી વિકસિત થઈ રહી છે। આ વિડીયોમાં ભારતીય સેના કહે છે કે આપણે ભૂતકાળના પડકારોનો સામનો કરવા કરતાં ભવિષ્યના જોખમોનો સામનો કરવા માટે વધુ સારી રીતે સજ્જ છીએ। અમે ભવિષ્ય માટે તૈયારી કરી રહ્યા છીએ। અમારી શસ્ત્ર પ્રણાલીઓ અમને અજોડ ચોકસાઈ અને ઘાતકતા પ્રદાન કરે છે। અમારા વ્યૂહાત્મક વાહનો દરેક ભૂપ્રદેશ પર વિજય મેળવવા, અમારા સૈનિકોનું રક્ષણ કરવા અને તેમની પહેલા કરતાં વધુ ઝડપથી પરિવહન કરવા માટે રચાયેલ છે। અમારો સંકલ્પ અટલ છે, અમારો જુસ્સો જીવંત છે અને અમારું શસ્ત્રાગાર ભવિષ્ય માટે પ્રતિજ્ઞા છે। અમે ભારતીય સેના છીએ। અમે અત્યાધુનિક ટેકનોલોજી સાથે ભવિષ્ય માટે તૈયારી કરી રહ્યા છીએ। ભારતીય સેના ફક્ત શસ્ત્રોના આધુનિકીકરણ પર જ નહીં, પરંતુ નેટવર્ક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એકીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। સેના પાસે હવે એવી સિસ્ટમો છે જે ગુપ્ત માહિતી આધારિત કામગીરી, ડેટા એનાલિટિક્સ અને સ્માર્ટ કોમ્યુનિકેશન નેટવર્ક દ્વારા ઝડપી અને સચોટ નિર્ણય લેવા સક્ષમ બનાવે છે। આ ટેકનોલોજી ભૂમિ સૈનિકો, હવાઈ સહાય અને નૌકાદળ વચ્ચે વધુ સારા સંકલનની ખાતરી કરે છે। આ ટેકનોલોજીકલ ક્રાંતિ સાથે ભારતીય સેના હવે કોઈ પણ અણધાર્યા ખતરાનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ તૈયાર છે। આ લશ્કરી આધુનિકીકરણ અભિયાન પણ આત્મનિર્ભર ભારતનો એક ભાગ છે। ભારત હવે સંપૂર્ણપણે વિદેશી ટેકનોલોજી પર નિર્ભર રહેવા માંગતું નથી, પરંતુ તેના બદલે તે સ્થાનિક સ્તરે સંરક્ષણ સાધનો અને શસ્ત્રોનું ઉત્પાદન કરી રહ્યું છે। DRDO અને ઘણી ભારતીય ખાનગી કંપનીઓ હવે સૈન્યને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે રોકાયેલી છે। ભવિષ્યમાં ભારતીય સેના માત્ર ટેકનોલોજીની રીતે આત્મનિર્ભર જ નહીં, પણ વિશ્વની સૌથી મજબૂત સેનાઓમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવશે। આ વિડીયો ફક્ત એક ઝલક નથી, પરંતુ ભારતના વધતા લશ્કરી આત્મવિશ્વાસની ભવિષ્યની ઘોષણા છે। ખરેખર ભારતીય સશસ્ત્ર દળો ભવિષ્યના પડકારો માટે પણ સતત તૈયાર છે। આ વાત સેના, વાયુસેના અને નૌકાદળમાં સ્પષ્ટ છે। સૈન્યને સ્માર્ટ શસ્ત્રો, આગામી પેઢીના લશ્કરી વાહનો અને અદ્યતન ગુપ્તચર આધારિત નેટવર્ક્સ અને સમગ્ર કામગીરી દરમિયાન સંકલન જાળવવા માટે કૃત્રિમ ગુપ્તચર સહાયથી સજ્જ કરવામાં આવી રહી છે। ભારતીય સૈન્યનો હાલનો આ વિડીયો આનું સંપૂર્ણ પુરાવો છે।